હું ડોક્ટર રંજન ગોઈ, સમાજ કાર્યકર્તા અને પાટડી નારી રક્ષા સેના પાટડી તાલુકા પ્રમુખ. અહીં આજે આપણે આવ્યા છીએ કે આ બેનને કે અહીંયા દિવ્યાંગ ભાઈ છે બેઠા છે. બા છે, શું થયું તું બા? એના આંસ કાપડી જતા 7 મહિનાથી. 7 મહિના પાસ છે ને? હા, પાસે છે. પાસે. અને હવે એમને પેન્શન યોજના નીકળી છે ને સરકારની, એમાં એમને પૈસા મળી રહે. એટલે તમે પેલા કાગળ કહેતા ને, જો એ બધા ચડી જાય તો તમે અહીંયાના જે હોય ને સરપંચ સાહેબ એમને કહી અને એના જે અંગૂઠા ને એ બધું આપવાનું હોય એ કઢાઈ અને મેડિકલ રિપોર્ટની ફરતી પાટડી કઢાઈ લો ને તો ભાઈને પેન્શન યોજના ચાલુ થઈ જાય. એટલે તમે ખાલી આધાર કાર્ડ ની અમુક જ હોય છે, બહુ હતી નહીં. પણ એકવાર તમારે આધાર કાર્ડ ની બધું છે ને એ પાટડી લઈ જવાનું. પાટડી તમે સરકારી દવાખાનામાં બતાવીને મેડિકલ કઢાઈ અને પછી સુરેન્દ્રનગર જવાનું. સુરેન્દ્રનગર જઈને આ ભાઈની જરૂર નહીં હોતી, ત્યાં જઈને કાગળ ને દેવાનું. જરૂર હોય તો એક જ વખત તમારે રિક્ષા લઈ જવી પડે, પણ ભાઈના એ પૈસા સરકાર જ આપે તો એ તમને કામ આવે. એટલે તમે સરપંચશ્રી અને અહીંયાના જે કોઈ હોય ને ગામ સેવક કે એમની અને અમારા દિવ્યાંગ ભાઈઓ જે કામ કરતા હશે ને એમને હું આ વાત કરીશ. તો જો કઈ જરૂરિયાત હશે તમારે તો એમને એ તમને મદદ અવશ્ય કરશે. એમને પણ હું જાણ કરીશ. અને કંઈક હશે દિવ્યાંગ ભાઈને કિટ્સ મળતી હશે કે બીજું કાંઈ મળતું હશે તો અમે સંસ્થા તરફથી તમને મદદ કરીશું. અને હું પણ આ બધું જાણ કરીશ કઈ બી પ્રોગ્રામ હશે દિવ્યાંગ ભાઈઓના. જય હિન્દ.